અનંત ઉપકારી અર્યંત પરમાત્માએ લોકોત્તર જીન શાસ્ત્રની સ્થાપના કરી જગતના જીવ માત્રને સુખી કરવા માટે આ ધર્મની સ્થાપના કરી. જે ધર્મ કરવો છે તે સાચો અને શુદ્ધ કરવો છે. સાચો અને સારામાં ફરક છે. અત્યારે ધર્મચક્ર તપ બધા કરી રહ્યા છે, એમાં આપણને સમજો કે માથું ન દુખે, કોઈ તકલીફ ના આવે, નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય તો એ તપ તમારો સારો કહેવાય. પણ સાચો કહેવાય ખરી શ્રેણિકભાઈ? સાચો ક્યારે કહેવાય? એ દેવ અને ગુરુની આજ્ઞાપૂર્વક બરાબર થયેલો હોય તો એ સાચો તપ થયો કહેવાય. આપણે જિનાલયમાં જઈએ, પ્રભુની ભક્તિ કરીએ, સરસ મજાનો સાથીઓ દોરીએ, કરો ને ભાઈ? આવડે આમાંથી કોઈને નંદાવર્ત? એકદમ સાથીઓ પ્રોપર કરીએ, એક પણ ચોખ્ખો આગો પાછો ન થાય. ઉપર 3 ઢગલી કરીએ, એની ઉપર સિદ્ધ શિલા, અને એની ઉપર આપણે ઘરેથી ચોખ્ખા ગાયના ઘીનું નૈવેદ્ય બનાવીને લઈ જઈએ અને એ ધરીએ, તો આ બધી તમારી કરેલી ભક્તિ પ્રવૃત્તિ એ સારી કહેવાય, સાચી કહેવાય ભાઈ? બહુ મહત્વનો પ્રશ્ન છે. જે પણ ધર્મ કરીએ છીએ એ ધર્મ શુદ્ધ ધર્મ કેવી રીતે બને? પંચસૂત્રકાર ભગવાન કહે છે એ સનમુચ્છિત્તિ, આ ભવનો પણ અંત થઈ શકે છે, પણ શેનાથી? ધર્મથી નહીં, શુદ્ધ ધર્મથી. આ ભવ મળ્યો છે એ અર્થ અને કામ પ્રાપ્ત કરવા માટે નથી મળ્યો, ધર્મ કરવા માટે પણ નથી મળ્યો, પણ લક્ષ્યપૂર્વકના ધર્મ કરવા માટે મળ્યો છે. આ બરાબર ફિટ થઈ જવું જોઈએ. જે પણ કરીએ લક્ષ્યપૂર્વક, ચોક્કસ સંસ્થાની પ્રવૃત્તિ કરો, બધું લક્ષ્યપૂર્વક કરો ને, કરો ને ભાઈ? ધંધો કરવા જાઓ, લક્ષ્યપૂર્વક કરવા જાઓ ને. એક આ દીકરો છે તો દીકરો પણ ભણવા માટે જાય ને, ચોક્કસ લક્ષ્ય હોય છે કે મારે ભણીને શું બનવું છે. તો આપણે આ ધર્મ કરીએ છીએ, ધર્મ શેની માટે? શું પ્રાપ્તિ કરવી છે? મોક્ષ. વાહ! જે પ્રાપ્તિ કરવી છે એનું બરાબર આપણને જાણકારી ખરી? પરમ પવિત્ર પંચમાંગ ભગવતી સૂત્ર, એમાં પરમ શ્રી ગૌતમ સ્વામી ભગવાને પરમ પૂજ્ય શ્રી મહાવીર સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછ્યો. જો ગુરુ ભગવંતે આપણને આ શીખવાડ્યું છે. શું શીખવાડ્યું? માનવાચક, બહુમાનવાચક. જ્યારે કોઈ પણ ઉત્તમ પુરુષોનું, પૂજ્ય પુરુષોનું નામ લેવું હોય તો બહુમાનપૂર્વક લેવાનું. આટલો તો ફરક આપણામાં આવી જ જવો જોઈએ. જ્યારે પણ અહીંયા ઊભા થઈએ બહુમાનપૂર્વક, એટલા બહુમાનપૂર્વક કે આપણને નામ બોલવા મળે છે. વાહ! આજે હું ધન્ય બની ગયો. કેટલું બધું દેવગુરુની કૃપા થાય ને ત્યારે આપણને આ એમનું નામ બોલવા મળે છે. જોજો, આ પણ સમજવા જેવી વાત છે. આપણે ઘણીવાર અહીંયા ઊભા થઈએ ને કે આપનું કેટલું પુણ્ય, આપના પુણ્યના પ્રભાવે આ ગુરુ ભગવંત આપણને મળ્યા. પુણ્યના પ્રભાવે નહીં, એની કૃપાના પ્રભાવે મળ્યા. એમની કૃપા થઈને ત્યારે એમનું નામ બોલવા મળ્યું, એમના ગુણગાન ગાવા મળ્યા, એમની સ્તવના કરવા મળી, એમના દર્શન મળ્યા. એમની કૃપાથી જ આપણને એ દર્શન થઈ શકે છે. જો કૃપા ન હોય ને તો આપણે દર્શન પણ ન કરી શકીએ. બહાર સુધી આવી જાય ને તો પાછા જવું પડે. શું કીધું? પરમ પૂજ્ય શ્રી ગૌતમ સ્વામી મહારાજાએ પરમ પૂજ્ય શ્રી વીર પ્રભુને પ્રશ્ન પૂછ્યો, ભગવાન, આ સંસારમાં, આ જગતમાં દુઃખીમાં દુઃખી આત્મા કોણ?
શું પ્રશ્ન પૂછ્યો? આ જગતમાં દુઃખી આત્મા કોણ? તો હું તમને પ્રશ્ન પૂછું, આ કૃષ્ણનગરમાં દુઃખી આત્મા કોણ? મને તો કોઈ લાગતું નથી. સૈનિકભાઈ પ્રકાશ પાડો ને. આ જગતમાં દુઃખી આત્મા કોણ? બધાને એમ જ લાગે કે આયમ પોતે. સાહેબ મારા જેવું દુઃખ બીજા કોઈને નથી. ના, બિપિનભાઈ તો સુખી છે. સાહેબ અહીંયા જ્યાં સુધી કૃષ્ણનગરમાં હું પદ ઉપર છું ત્યાં સુધી સુખી છું. પદ હતી જાય ને પછી દુઃખ લાગે. શેનું દુઃખ લાગે? ખુરશી ગઈ એનું દુઃખ. જો નિગોદના જીવો એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ કરે છે. કેવું દુઃખ! નરકના જીવો સતત દુઃખનો અનુભવ કરે છે. આપણને જે દુઃખ લાગે છે ને એ દુઃખ તો કાંઈ નથી, એક બિંદુ જેટલું બી નથી. છતાં બી એ બિંદુ જેટલું દુઃખ આપણને સિંધુ જેટલું લાગે છે, અને એમનું સિંધુ જેટલું દુઃખ આપણને બિંદુ જેટલું લાગે છે. આ આપની જોજો કેટલી ભ્રમણા છે. ખરેખર શું હોવું જોઈએ? આપણા દુઃખ કરતા આપણને બીજાનું દુઃખ વધારે લાગે ને તો સમજો કે ધર્મની હજી તમારી શરૂઆત થઈ ધર્મમાં પ્રવેશ કરવાની. આપણા કરતા કોઈ એક જીવનું દુઃખ પણ આપણને આપણા કરતા વધારે લાગે ને કે આ બહુ દુઃખી છે. ગૌતમ સ્વામી ભગવાનને પ્રશ્ન પૂછ્યો ને, પ્રભુએ જવાબ આપ્યો. પ્રભુએ કીધું કે આ જગતમાં અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મા દુઃખીમાં દુઃખી છે. કયો આત્મા? અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મા, જેને મન છે, બધી સમજ છે, છતાં મન એના કંટ્રોલમાં નથી. સમજે છે કે આ પાપ હે છે, પણ હે છે એ છોડી શકતો નથી. આપણે તો બધું સમજીએ છીએ ને. કેટલાય દિવસોથી છેલ્લે જીનવાણી આપણે શ્રવણ કરી રહ્યા છે, સાંભળી રહ્યા છે. સાંભળ્યા પછી સમજી બી રહ્યા છે. સમજીને યત્કિંચિત આચરણ પણ કરી રહ્યા છે. આચરણ કર્યા પછી અનુભવમાં પણ લાવ્યા છે. પણ અનુભવમાં લાવ્યા પછી જીવીએ છે ખરી? બહુ મહત્વનો પ્રશ્ન છે. સાંભળવાનું છે એની માટે, જીવવા માટે. કે સાંભળ્યા પછી આજે સવારે ધ્યાન થયું ને, કેવો આનંદ આવ્યો? કેવો આનંદ આવ્યો? આમ ખોવાઈ ગયા હતા બરાબર. ઘણા ઉપર ખોવાઈ ગયા, નીચે ખોવાઈ ગયા. બે પ્રકારે ખોવાઈ જાય ને, અલગ રીતે ખોવાઈ જાય બધા. એ ધ્યાન પણ આ સ્વાધ્યાયના માધ્યમથી ધ્યાનમાં જોડાવાનું છે, અને ધ્યાનથી આ સ્વાધ્યાયની સિદ્ધિ કરવાની છે. જે તમે આ સાંભળો છો ને એ ત્યાં ઇમ્પ્લિમેન્ટમાં લાવવાનું છે, અને ઇમ્પ્લિમેન્ટમાં લાવીને જે સાંભળેલું છે ને એ અનુભવવાનું છે. આ એની માટે સ્વાધ્યાય છે. સ્વાધ્યાય, આત્માનો અધ્યાય, સ્વરૂપની રમણતા, આત્માની રમણતા, એની માટે ધ્યાન કરવાનું છે. આ અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મા એ દુઃખીમાં દુઃખી. આપણને જ્યારે આ લાગે ને તો સમજવું કે આપણે પણ કંઈક હજી ધર્મની નજીક પહોંચ્યા છીએ. આ પાપ ખટકે ને તો પાપથી અટકે. હજી પાપ ખટકતું નથી ને એટલે પાપથી અટકતા નથી. દુઃખ ખટકે છે એટલે દુઃખથી દૂર ભાગીએ છીએ. પણ ખરેખર દુઃખનું મૂળ શું છે? કે દુઃખનું મૂળ પાપ છે. અને પાપનું મૂળ શું છે? પાપનું મૂળ દોષ છે. એ દોષ ખટકવો જોઈએ. સાહેબ મને આ દોષ બહુ ખટકે છે, આ દોષ કાઢવો છે. આ દોષ કાઢવા માટે કઈ ઉપાય બતાવો ને. એની માટે આમ થવું જોઈએ કે વાહ, કે હવે મારે આ દોષને કાઢવો જ છે. એની હાવ એની કોસ્ટ ગમે તે થઈ જાય, આ ભાવમાં આ મારે દોષ કાઢવો છે. જે દોષ વધારે ખટકતો હોય ને એ દોષ ઉપર ફોકસ કરો. તાલ આવેલી કેવી હોય?
કોઈ કહે તમારે કે અહીંયાથી હવે તમારે આવતો ભાવ ક્યાં જવું છે, શું કહેશો તમે? સાંભળું જ, બધું સાંભળ્યું છે. ગુરુ ભગવાને બધું બતાવ્યું છે. 4 ગતિ બતાવી દીધી છે. દેવલોક બતાવ્યો છે, નરકનું વર્ણન બતાવ્યું છે, તિર્યંજ ગતિ બતાવી છે, મનુષ્ય બતાવ્યું છે. બોલો 4 ગતિમાંથી તમારે હવે આવતા ભાવમાં જવું છે તો ક્યાં જવું છે? આપણને ખબર નથી કે આપણે ક્યાંથી આવ્યા છીએ, પણ એ નક્કી થઈ શકે છે કે અહીંયાથી ક્યાં જવું છે. શું કીધું સૈનિકભાઈ? પણ ક્યાં જવું છે એ નક્કી થઈ શકે છે. તમારે અહીંયાથી ક્યાં જવું હોય તો એ સ્ટેશને ત્યાં જવાનું હોય કે જે જગ્યાએ જવાનું હોય એ નક્કી તમે જ કરો ને, કોઈ બીજા કરે? તે એક્ઝામ આપીને હમણાં એક્ઝામ આપ્યા પછી પેપર લખીને આવ્યો હોય તું, અને પેપર લખ્યા પછી તને અંદરથી વિશ્વાસ હોય, કોન્ફિડન્સ હોય કે મેં પેપર લખ્યું છે, મારા 95 અપ આવશે જ, ભલે ટીચર ચા પીને બેઠા કે ચા પીધા વગર બેઠા હશે, પણ મને આટલા તો માર્ક એને આપવા જ પડશે. આ એક અંદરથી વિશ્વાસ આવે. એમ આપણને ભગવાનને એક પેપર આપ્યું ને ત્યારે એકદમ પ્લેન વ્હાઇટ, આમ કહેવાય ને, એક પણ સ્વચ્છ પેપર, એક પણ ડાઘો વિનાનું પેપર આપણને આપ્યું. પછી આટલા વર્ષ સુધી, કેટલા વર્ષ થયા? હે 50 થઈ ગયા. વાહ, હાફ સેન્ચુરી પૂરી. હવે હાફ સેન્ચુરી જ બાકી છે ખાલી. 50 વર્ષમાં એ પેપર આપણે કેવું ભર્યું, એમાંથી અંદરથી આપણને અવાજ આવે છે કે આ જે પેપર મેં ભર્યું છે આટલા માર્ક તો કર્મ રાજાએ મને આપવા જ પડશે. આવો અવાજ આવે છે આપણને. કુમારપાળ મહારાજા પરમાત્માની ભક્તિ કરતા હતા. ભક્તિ કરવામાં એવા ખોવાઈ જાય, બધું ભૂલી જાય, પછી બીજું કંઈ નહીં જોવે. આપણે ખોવાતા નથી ને એટલે આ એટેચ થતું નથી. જો થોડો બી સમય ખોવાઈ જઈએ ને થોડો સમય, તો બી આપણને અનુસંધાન ચુરાન થઈ જાય. એ તાકાત આ ધર્મમાં છે, શુદ્ધ ધર્મમાં છે, પણ ખોવાઈ જવું પડે. એક કુમારપાળ મહારાજાને પ્રશ્ન પૂછ્યો છે. એ ભક્તિ કરતા અંદરથી એમને એક આત્મવિશ્વાસ, એક અંદરથી ભાવ જાગ્યા છે કે મેં પ્રભુની ભક્તિ કરીશ તો અહીંયાથી જઈશ તો પ્રભુની પાસે જઈશ, તો રહીશ તો પ્રભુની આજ્ઞાનું પાલન કરીશ. આપણને એવું થાય છે ખરી 50-50, સાહેબ થશે તો કરશું, યથાશક્તિ. બરાબર ને? યથાશક્તિ શબ્દ બહુ મજાનો છે, પણ યથાશક્તિ શબ્દને હજી આપણે સમજ્યા નથી કે યથાશક્તિ કોને કહેવાય. એ અંદરથી અવાજ આવવો જોઈએ કે આ જીનવાણી શ્રવણ કર્યું છે તો મને એક અંદરથી વિશ્વાસ આવે છે કે પ્રભુ તારા વચનની એક શક્તિ છે, તારા વચન પર વિશ્વાસ છે, તારા વચન ઉપર શ્રદ્ધા છે, તારી ભક્તિ કરી છે તો જઈશ તો પ્રભુ તારી પાસે જ જઈશ. આવો વિશ્વાસ આવે જ ખરી આપણને? આવે જ ખરી? આપણો પ્રશ્ન એ ચાલે છે કે અહીંયાથી તમારે જવું હોય આવતા ભાવમાં તો ક્યાં જવાનું પસંદ કરશો? ક્યાં જવાનું પસંદ કરશો ભાઈ? તમે પાછળ ચાંદલો કર્યો છે ને સરસ મજાનો, કેટલો સરસ લાગે છે, આમ શોભે છે, આમ ક્યાં જવાનું પસંદ કરશો? ખાલી પસંદ કરવાનું છે, જવાની વાત નથી કરતો. બહુ વિચારમાં પડી ગયા, એકદમ સ્થિતપ્રજ્ઞ થઈ ગયા. અત્યારે તમને કહું કે તમારે ધંધો કરવો છે તો કયો કરવો, કેવું તરત આમ આપણને જ્યારે વિદ્યાર્થીને પૂછે કે તારે શું બનવું છે તો તરત એનો ગોલ નક્કી હોય. તો આપણે 4 ગતિમાંથી જવું છે તો ક્યાં જવાનું પસંદ કરશો? કઈ જગ્યાએ? અહીંયા જ કૃષ્ણગઢ પાછો જન્મ લેવો છે? કૃષ્ણગઢમાં જ જન્મ લેવો છે? નહીં તો પછી કઈ જગ્યાએ લેવો છે? તમે તો અહીંયા ના પાડો છો. આવા સરસમાં આવી સ્વામી ભગવાન મળી ગયા છે, સરસ મજાની એની ભક્તિ મળે છે, તો કેમ અહીંયા નથી રહેવું? આવું સ્થાન, આટલું કેવું સરસ મજાનું સ્થાન છે વસંતભાઈ. મજા આવે ને, આમ કેવો આનંદ આવે. આવા બધા ગુરુ ભગવાન તો ઉત્તમ યોગ મળે આપણને, વારંવાર જીનવાની શ્રવણ કરવા મળે, દેવગુરુની ભક્તિ મળે, સુપાત્ર દાન મળે. આ બધું સરસ મજાનું મળી રહ્યું છે, અહીંયા નથી જોઈતું.
તો હવે ક્યાં જવું છે? ચલો હવે તમને પૂછું, ક્યાં જવું છે? ક્યાં જવું છે ભાગશાળી? વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. શું વાત છે, કેવા ઉત્તમ ભાવ. મને લાગે છે કે ખરેખર ચોમાસાની શરૂઆત જો આવી હોય ને તો એન્ડમાં તો બધા જ લાગે છે કે હવે સીધા જ કે સાહેબ મહાવિદ્યાલયમાં જવું છે, અમને આપો ને આપો, સંયમ આપો. ખરેખર બસ તાલ આવેલી શું હોવી જોઈએ આપણને. પણ જ્યાં જવું છે ને તેવું અહીંયા આચરવું પડે. વિચારમાં જે છે ને એ આચરણમાં લાવવું પડે. હવે ખાલી માત્ર શેખતલીના વિચાર કરીએ તો ત્યાં પ્રાપ્તિ ન થાય, બરાબર ને? જે જગ્યાએ જવું છે ને તેવું અહીંયા બનવું પડે. તૈયારી છે બનવાની? ના સાહેબ, બનવું નથી, અમારે દેખાવું છે ખરી. ધર્મ બી દેખાવા માટે કરીએ આપણે, કે સારા દેખાઈએ, સારા બનવા માટે નહીં. આ તાલાવેલી અમને એક સાધુજી ભગવંત મળ્યા હતા. એ સાધુજી ભગવંતના શું ભાવ, શું સંસારી અવસ્થામાં હતા. એ સંસારી અવસ્થામાં જ એમને 3 દીકરા ને 2 દીકરી અને ઘરેથી શ્રાવક. એમની એક જ ઈચ્છા, આ બધાને મારે સંસારમાંથી બહાર કાઢવા છે. સતત એક જ ઝંખના, સંસારમાં મારે ત્યાં જન્મેલો આત્મા એક પણ સંસારમાં રહેવો ન જોઈએ. એની માટે ભાવપૂર્વક અને ભારપૂર્વક બધાને, દીકરાને દીકરીને શ્રાવકને પણ સતત પ્રેરણા કરતા રહે, કરતા રહે, કરતા રહે. આપણે શેની પ્રેરણા કરીએ દીકરાને? શેની કરીએ? ધંધો ન કરતો હોય બરાબર તો ધંધાની પ્રેરણા કરીએ, ભણતો ન હોય તો ભણવાની પ્રેરણા કરીએ, બરાબર ને? એ ઈચ્છા થાય આપણને, કારણ કે આપણે દેહ સાથે જોડાયા છે. દેહનું કેન્દ્ર બિંદુ આપણું દેહ છે, શરીર છે. એટલે શરીર સંબંધી પ્રવૃત્તિ આપણે એની પર લક્ષ્ય આપીએ, એની માટે સતત પ્રેરણા કરીએ કે બેટા આમ કર, આમ કર, આમ કર, આમ કર. પણ એના આત્માની ચિંતા થાય ખરી? કેટલી થાય આત્માની ચિંતા? ઉંમર થતી હોય, સેટિંગ થતું ન હોય, સમજ્યા ને તમે? અને ઉંમર પાછી ઓવર થઈ જાય, કેટલી ચિંતા થાય? સાહેબ એનું ઠેકાણું ક્યારે પડશે? અમને બી પૂછવા આવે, એટલે કે અમે ઠેકાણું પડવા બેઠા હોય ને એવી રીતે વાત કરે. પણ ઠેકાણું નહીં, એને ખરેખર એમ થવું જોઈએ કે સાહેબ અહીંયા ઠેકાણું નથી પડતું, આપ અહીંયા ઠેકાણું પાડી દો ને. તો એની માટે એની ઈચ્છા થવી જોઈએ. ધર્મ પામેલા આત્માને ત્યાં એ માતાને એક જ ઈચ્છા હોય કે મારે ત્યાં જન્મેલો બાળક, દીકરો કે દીકરી, એનું કલ્યાણ કેવી રીતે થાય. એનું લક્ષ્ય એક જ હોય, ગમે તેમ કહીને આ જીવનું કલ્યાણ થાય, આ જીવ પામી જાય. આ માતા સતત બધા દીકરા અને દીકરીને પ્રેરણા કરે, પણ છતાં પણ બધા જ સરખી હોય, બધી આંગળી સરખી હોય ભાઈ? આમાં પણ જો કેટલી ફરક છે. આ નાની છે તો આ મોટી છે. એમ દરેક જીવ, સવ્વે જીવા કર્મવશ, દરેક જીવ કર્મને આધીન છે. કોઈ ભારે કર્મી બી હોય, કોઈ હળુ કર્મી બી હોય. કોઈને એક વચનથી અસર થઈ જાય, કોઈકને ઘણા વચન કહે તો બી અસર ન થાય. આવું બને ને ભાઈ? આ માતાએ બધાને પ્રેરણા કરી, વારંવાર પ્રેરણા કરી, છતાં એક દીકરો ને એક દીકરી, એને ભાવ ન જાગે. છતાં પણ એને ભાવપૂર્વક ને ભારપૂર્વક કહે છે. એનું નામ ઇન્દુબેન. એને કે ઇન્દુડી, જો આ સંસારમાં પડીને તો આ દુર્ગતિમાં ચક્કરમાં ફરવા પડે, 4 ચક્કર વધી જશે, તો બહાર નીકળ. છતાં પણ ન નીકળી શક્યા તો મનમાં અંદર દુઃખ રહે, દર્દ રહે. આપણને આનું દર્દ રહેવું જોઈએ. એ માતા એટલે આપણા પૂજ્ય શ્રી ગચ્છનાયક, એમના માતુશ્રી સાધ્વીજી પદ્મલતાસિંહજી મહારાજ સંસારમાં હતા ને. પદ્માબેન
ત્યારથી જ એમની સતત આ ભાવના હતી કે મારે ત્યાં આવેલો આત્મા સંસારમાં પડવો ન જોઈએ. જો એ સંસારમાં રહેશે તેની દુર્ગતિ થશે. દુર્ગતિ મારે નથી જોઈતી, એને સદગતિમાં મોકલવો છે. એની માટે સતત પ્રેરણા કરતા રહે. એની માટે એમને કેટલું બધું સાંભળવું પડ્યું છે લોકોનું. સંસારમાં બધા મેનાટોણા કરે ને બધા, કારણ કે સારા માર્ગે જાય એટલે વધારે મેનાટોણા કરે. એ સાધુજી હેમલતાસિંહ મહારાજ, એમના દીકરી, એ રૂપના અંબાર, એ નાની ઉંમરે દીક્ષા લીધી ને ત્યારે ઘણા બધાએ કીધું કે તું માતા છે કે શું છે, નહીં કહેવા જેવા શબ્દો એમને કીધા છે કે આને તું આવા દુઃખમાં પાડે છે કે બોલો સંયમ જીવન દુઃખ લાગે છે. સાચું બોલો, સંસાર દુઃખી છે કે સંયમ દુઃખ રૂપ છે? શું લાગે તમને? જે હોય તે વાસ્તવિક કહેજો. સંસાર ચલાવવો અઘરો છે કે સંયમમાં જીવવું કઠિન લાગે? શું લાગે તમને? તમારા અનુભવથી કહેજો. હં, તમે અહીંયા 2 ઘડીમાં વીરતીમાં આવો છો તો 2 ઘડીના વીરતીનો સ્વાદ લીધા પછી તમે અનુભવના આધારે કહેજો. સૈનિક મહારાજા, શું લાગે? સંસાર આપણને કઠિન લાગે કે સંયમ જીવન વધારે કઠિન લાગે? શું લાગે? આ અંદરથી તાલાવેલી જે હતી ને, બધા જ એમને, આ બંને ભાઈઓ પૂજ્ય શ્રી ગચ્છનાયક શ્રી અને એમના શિષ્ય, એમના લઘુ બાંધવ પરમ પૂજ્ય આચાર્ય પ્રદ્યુમ્ન શ્રી મહારાજા પોતે અને એમના પિતાશ્રી પૂજ્ય હીર વિજય મહારાજા, આ બધા જ સંસારમાંથી એમને બહાર બધાને કાઢ્યા. ધક્કો મારીને નીકળતા નહોતા તો બી વારંવાર પ્રેરણા કરીને આપણે કરીએ ખરી પ્રેરણા? આપણા દીકરા દીકરીને કરીએ ખરી પ્રેરણા? બધી બાજુ આપણે કરીએ તો એક બાજુ આનો બી એક વાર સ્વાદ તો ચખાડી જ દેવાનો. એવું ન લાગવું જોઈએ કે એક સ્વાદ બાકી રહી ગયો. બધા ટેસ્ટ કરીએ ને, આપણે હોટલમાં જઈએ તો બધા પ્રકારના ટેસ્ટ કરીએ ને, કોઈ બાકી રાખીએ? તો એમાં પણ આ જેમ ટેસ્ટ કરો છો એમ અહીંયા પણ ટેસ્ટ કરાવી દેવાનો. એક વાર તું ગુરુ ભગવાન પાસે જઈ આવ, એક વખત જઈ આવ, પછી ભલે તને ભાવ ન જાગે કઈ વાંધો નહીં, પાછો આવજે, એક વખત જઈ આવ. એ સાધુજી ભગવાન પદ્મલતાસિંહ મહારાજ 50 વર્ષ તો દીક્ષા પર્યાય. એ પાછલી ઉંમરની અવસ્થામાં આ બંને ગુરુ ભગવંત એમને સમાધિ પમાડવા માટે ચાતુર્માસ પણ સાથે જ રહ્યા હતા. રોજ જાય, બંને ગુરુ ભગવાન જાય, એમની પાસે બેસે. અને એક વખત વાત નીકળી કે તમે તો જે સંયમની આરાધના કરી છે, એ સંયમની આરાધનાથી આવતા ભાવમાં તમે જો અહીંયાથી કંઈ જવાના હશો ને તો સીધા આ ભાઈએ જે વાત કરી કે મહાવિદ્ય ક્ષેત્રમાં તમારો જન્મ થશે, ત્યાં 8 વર્ષે તમે સંયમ ગ્રહણ કરશો અને 9મા વર્ષે અનુપમા દેવીની જેમ કેવલી તરીકે તમે વિચરતા હશો. આવું સાંભળવા મળે, કેવો આનંદ થાય, કેવો આનંદ થાય. જોજો, સાંભળતા બી શીખવાનું છે. આપણે તો એમ કહીએ ને, કોઈ આપણને આવું કહે ને તો ઘણી વાર એમ બી કહી દે કે હા સાહેબ હું જઈશ ત્યાં, અને ઘણી વાર કોઈ એમ બી કહે સાહેબ મારા ક્યાં આજે લક્ષણ દેખાય છે. આ સાધુજી ભગવાન કશું બોલ્યા નહીં, પ્રેમથી પછી હાથ જોડીને બોલ્યા. બંને ગુરુ ભગવાનને વાત કરી કે એવો કોઈ માર્ગ બતાવો ને કે મારે હજી એક ભાવ લેવો પડશે, એની માટે એ ભાવ પણ લેવો ન પડે, અહીંયાથી ડાયરેક્ટ મોક્ષમાં જઈ શકાય એવો કોઈ મને રસ્તો બતાવો ને. જો સમજણ બધી છે કે અહીંયાથી મોક્ષે જવાતું નથી, પણ તાલાવેલ કેવી છે. તમને કોઈ આજે કહે કે તમને રોગ થયો છે, નિરોગી થવું છે તો ક્યારે થવું છે? તો શું કહેશો? આજે જ સાહેબ થવું છે, અત્યારે જ થવું છે. તમે નિર્ધન છો, ધનવાન થવું છે, ક્યારે થવું છે? તો શું કહેશો? અત્યારે જ થવું છે. તો જેવી તાલાવેલી આપણને ધન માટે છે, જેવી તાલાવેલી આપણને આરોગ્ય માટે છે, એવી તાલાવેલી આ સાધુજી ભગવંતને આ જ ભાવમાં મારે મોક્ષે જવું છે, એવો કોઈ ઉપાય બતાવો ને. આવી તાલાવેલી જો આપણને લાગી જાય ને તો સમજવું મોક્ષ તમારી નજીક આવી ગયો છે.
આ તાલાવેલી, આ ઝંખના, આ તીવ્રતા, ગમે તે એની આવે એની કોસ્ટ વી વિલ મસ્ટ. આ જ ભાવમાં સાહેબ અત્યારે જ જવું છે, અત્યારે જ. એની માટે સતત એક એક ક્ષણ પણ છે ને ક્ષણ લાખેની થાય. પ્રભુનો વિરહ થાય ને ત્યારે જ્ઞાની ભગવાન કહે છે કે એક એક ક્ષણ પણ આપણને લાખો વર્ષની આપણને કેટલો સમય પસાર થઈ ગયો ને એટલી લાંબી લાગે. આવું થાય છે આપણને? ના સાહેબ, થાય છે, થશે. ધર્મ થાય છે, કરીએ છીએ. બસ સાહેબ, સાંભળ્યું એટલું કહેવાય ને, નાયા એટલું પુણ્ય. જેટલું સાંભળ્યા, સમજ્યા, કંઈક થોડું તપે પડ્યું, એકાદ વસ્તુ કરી લીધી, કામ થઈ ગયું સાહેબ, સફળ. અહીંયાથી તમે બહાર જાઓ અને તમને કંઈક કામ સીધું તમારું થઈ ગયું. સાહેબ આજે બહુ સરસ, આપની કૃપા બહુ જબરજસ્ત, કે આપની કૃપાથી મારું કામ થઈ ગયું. આપનું લક્ષ્ય કેટલું? જોજો, આપણી વાત એ ચાલે છે કે આ ભાવ મળ્યો છે અર્થ અને કામ માટે નથી મળ્યો, ધર્મ માટે પણ નથી મળ્યો, પણ લક્ષ્યપૂર્ણ ધર્મ કરવા માટે મળ્યો છે. શુદ્ધ ધર્મ કરવા માટે આ ભાવ મળ્યો છે. કેવું ગોળ કેવું જોઈએ કે જે લક્ષ્ય રાખીએ ને એ લક્ષ્યને બરાબર વળગી રહેવાનું. લક્ષ્યની આમ પણ નહીં ને આમ પણ નહીં, બરાબર એ લક્ષ્ય ગોળને બરાબર રોજ યાદ કરવાનું કે આજે મારે શું કરવું છે. પહેલાં તો આત્માને પ્રશ્ન પૂછવાનો કે હું કોણ છું. જાગીને પ્રશ્ન પૂછવાનો, હું કોણ છું. થાય તે પ્રશ્ન આપણને વારંવાર યાદ કરવા માટે આ પ્રશ્ન આપણે પૂછવાનો. એટલે આપણા પોતાનું સ્વરૂપનું ભાન થશે આપણને કે હું આત્મા છું, હું શરીર નથી, હું આ નામધારી નથી, હું આત્મા છું. આ પહેલા ભાવ જાગે અને પછી એના પછી એ શરૂઆત થાય. આ સાધુજી ભગવાનને જે તાલાવેલી લાગી હતી એવી તાલાવેલી જો આપણી બને ને તો સમજવું કે ધર્મને આપણે પામવાની શરૂઆત કરી. તીવ્રતા, ધર્મમાં તીવ્રતા નથી આવતી. હજી આમ જુસ્સો નથી આવતો. આમ કેવી તાલાવેલી હોય કે હજી આ ધ્યાન પૂરું થાય ને તો તરત બરાબર વ્યાખ્યાન ગોઠવાઈ ગયું, તરત બરાબર વ્યાખ્યાન અહીંયા જ જોડાઈ જઈએ, જવું જ નથી પાછું, અહીંયા જ બીજું સામાયિક થઈ જશે, લઈ લઈએ. તમને કોઈ ધંધો મળે, તરત એક ધંધો પછી બીજો ધંધો મળે, ઘરે ચાલે જાય જમવા માટે, શું કરો? તરત ત્યાં ને ત્યાં જ ને બધું ખાવું ભૂલ્યા, પીવું ભૂલ્યા, ઊંઘ અને આરામ ભૂલ્યા, બધું ભૂલી જાઓ અને લાગી જાઓ કે આજે બરાબર સિઝન આવી છે તો સિઝનમાં બસ હવે ખોવાઈ જવું છે. સિઝનમાં બીજું કંઈ જોવું નથી. એમાં ચાતુર્માસની આપણી સિઝન છે, એમાં કાંઈ ચૂકતા નહીં. ગુરુ ભગવંતે કાલે જે પરિશ્રમ લીધો છે તમને લાગે ખરી કેવો ઉપકાર આપણી પર કરી રહ્યા છે? યાદ આવે તમને તો આમ કંઈ નહીં કે સાહેબ અમે તો પધારો આપ. સવારે સિદ્ધુ પ્રાર્થના મંડળ અને એમની માટે સતત 1 કલાક અને પ્રવચનની ધારા વરસાવી, પાછું ફરી આવી ગયા 9:30 થી 12 વાગ્યા સુધી નોન સ્ટોપ. પછી થોડો સમય આરામ થયો કે ન થયો, પાછું બપોરે પણ આ સાધર્મિકો માટે સતત પાછું એ ધારા ચાલુ. એ તો કે ને કે હું તો આમ કે ને કે આ મેઘરાજા તો વરસાદ બેઠા છે, એમ ગુરુ ભગવાન પણ વરસાદ બેઠા છે. પણ આપણે હવે પાત્ર બનવું છે, આપણે યોગ્ય બનવું છે કે મારે એ બરાબર ઝીલવું છે. એમના એક એક વચનને મારે ઝીલવા છે અને ઝીલીને જીવવા છે. એ વચનને મારે જીવવા છે, ખરેખર મારે એવું જીવન બનાવવું છે. આ ભાવ જ્યારે જાગે ને આપણને, હજી આપણને એ ભાવ જાગતો નથી. મૂળ વસ્તુ આપણી ચાલે છે અવિરત સમ્યક દ્રષ્ટિ આત્મા સૌથી દુઃખીમાં દુઃખી છે. કારણ કે દેવલોકમાં છે. સમજો દેવલોકનું સુખ કેવું, જે ઈચ્છા કરો ને તરત પ્રાપ્તિ થઈ જાય. કેવી મજા આવે? મજા આવે કે નહીં? તમે જે ઈચ્છા કરો અહીંયા બેઠા હો, તમને કે તમે જે મનમાં ઈચ્છો ને બધું મળી જશે. આવા તમને ઉપરથી ભગવાન સતત આશીર્વાદ આપી રહ્યા છે. સતત એમને તો આશીર્વાદ ચાલુ જ છે. આપણે જે ઈચ્છા કરશું ને એવું થશે. સમજ્યા કઈ તમે? બોલો હવે આપણા મનમાં બધા ઈચ્છા, બધે વિચાર કેવા આવે? સતત શુભ જ આવે ને, શુભ જ ચાલુ હોય ને. મેં તમને એ કીધું કે જે ઈચ્છા કરશો એવું તમને મળશે. હવે તમે બીજા માટે જો એવું કંઈ નબળું વિચાર્યું તો સીધું તમને એવી જ પ્રાપ્તિ થઈ જશે.
તેની માટે પ્રભુ કહે છે કે તમે જે વિચારશો, અને એક વાત બહુ મજાની છે, એ જ થાય છે જે તું મનમાં ધારે છે, એ જ થાય છે જે તું મનમાં ધારે છે, તું એ છે કે જે તું સતત વિચારે છે. આપણે જે વિચારીએ છીએ ને એવા આપણે બની જશું, અને જેવા બનશું ને એવા આપણને વિચાર આવશે. શું કીધું? થોડી સૂક્ષ્મ વાત છે, બરાબર ધ્યાનથી સમજજો. આ જીનવાણી શ્રવણ પણ એની માટે જ કરવાની છે ને એની માટે આમ સમયસર આવી જવાનું. એવી તાલાવેલી હોય ને કે નૌકા શરૂ થાય એની પહેલાં બધા અહીંયા આવી જવાનું અને સર્વમંગળ થાય પછી ઊભા થવાનું. એક ભાઈ અમને મળ્યા હતા અમદાવાદમાં. જીનવાણી શ્રવણનો કેવો ભાવ, જે કીધું ને કે સમય હોય એની 5 મિનિટ પહેલાં આવી જાય, સામાયિક લઈ લે. પણ એક વખત ઘટના એ બની, ગુરુ ભગવાનને ખ્યાલ ન રહ્યો અને સમય કરતાં એમ કહે ને કે 2 મિનિટ પહેલાં એ પાઠ પર બિરાજમાન થઈ ગયા અને મંગલાચરણ શરૂ કર્યું. એ ભાઈ આવીને બેસી તો ગયા, પાછળથી આવ્યા, પહેલાં ભાઈ એ સમય એ ટાઈમે જ આવ્યા અને આવીને બેસીને બધાને પ્રણામ કરી, ગુરુ ભગવાનને પહેલાં મથેર બનાવી, પછી બધાને પ્રણામ કરીને બેસી ગયા. સર્વમંગલથી ઊભા થયા, પછી ગુરુ ભગવાન પાસે ગયા, એકદમ વિનમ્રતા, એવા ભાવથી, સાહેબ આજે માંગલિકથી વંચિત રહી ગયો. જો આ મંગલાચરણ પણ શેની માટે છે, આપણને હજી આની ખબર નથી કે મંગલની શું તાકાત છે. ગુરુ ભગવાનના મુખેથી મંગળ કરીએ ને શ્રવણ, એની શું શક્તિ છે. આપણે સંસારમાંથી, બધા જ પળોજનમાંથી, આદિવ્યાધિ ઉપાધિમાંથી અહીંયા આવીએ છીએ, અને એ તમારા મનમાં જે બધા આદિવ્યાધિ ઉપાધિ અંદર રમે છે એને વોશ કરવા માટે અને તમને સમાધિમાં લાવવા માટે આ મંગલાચરણની જરૂરિયાત છે. કે પહેલાં મંગલાચરણ કરે એટલે આપણું બધું અમંગળ દૂર થાય. આપણા મનમાં જે અશુભ ભાવ હોય, અશુભ તત્વો હોય, એ બધું જ શુદ્ધિકરણ થાય અને પરમ મંગલની પ્રાપ્તિ થાય. અને શાંત થઈએ પછી આપણે જીનવાણી શ્રવણ કરીએ ને એ પહેલાં મંગલાચરણ શુદ્ધિની પ્રક્રિયા છે. શું કીધું? અને શુદ્ધ થાય ને એમાં જ પછી કંઈક ઝીલાય છે. જ્યાં સુધી મલિનતા હોય ને ત્યાં સુધી કંઈ પણ આપણે અહીંયાથી આપવામાં આવે ને તો પેલું અંદર ઘૂસે જ નહીં. કારણ કે અહીંયા જ બધું એટલું બધું ભરેલું છે ને, એટલા બધા અંદર વિચારો તો સતત ચાલુ જ હોય છે. કોઈના વિચાર અટકી ગયા હોય તો કહેજો મને, અટકી જાય તો કહેજો કે એકદમ સાહેબ મને સ્થિર થઈ જાય, મને કોઈ વિચાર જ નથી આવતા. એ વ્યવસ્થા ક્યાં આવે? ક્યાં આવે ભાઈ? સિદ્ધશિલામાં. તો ખરેખર જો ત્યાં તમારે પહોંચવું છે ને અને એ અવસ્થા તમારે જો જોઈતી હોય ને તો અહીંયા એનું અનુકરણ કરવાનું. એટલે આપણે જે વાત ચાલતી હતી કે સંસાર ચલાવવો કઠિન કે સંયમમાં કઠિન, સંસાર અઘરો કે મોક્ષ સહેલો, બોલો શું લાગે તમને? આપણે એમ માનીએ કે સાહેબ ધર્મ તો બહુ અઘરો છે આપણો. આપણી માન્યતા ખોટી છે. ધર્મ તો બહુ સહેલો છે, બહુ સહેલો છે. આ ભગવાને બતાવ્યો ને ધર્મ, બધા જ જીવો દુઃખથી મુક્ત થાય, બધા જ જીવો સુખી થાય એની માટે ધર્મ બતાવ્યો છે. એ ધર્મ તો બહુ સહેલો છે. કાંઈ ન કરવું, ડુ નથિંગ, કાંઈ ન કરવું ને. તમે જો અહીંયા કાંઈ નહીં કરો ને તો સિદ્ધશિલામાં કાંઈ કરવાનું જ, વસંતભાઈ કરવાનું જ કંઈ ત્યાં કાંઈ કરવાનું નથી. જો જે ત્યાં કંઈ નથી કરવાનું એ તમે અહીંયા કરો તો ઓટોમેટિક મળી જાય. આ કરવામાં જ તકલીફ બધી થાય છે. તકલીફ ક્યાં થાય છે? આપણે બધું કરીએ છીએ ને, જે નથી કરવાનું એ કરીએ છીએ અને કરવાનું છે નથી કરતા, એટલે આ બધી તકલીફ ઊભી થાય છે. પણ જો એ કરવા લાગીએ, પ્રભુએ જે કીધું છે કરવાનું એ બરાબર એનું પાલન કરવા લાગીએ તો ઓટોમેટિક અનુસંધાન જોડાઈ જાય, એટેચમેન્ટ, યોગ થઈ જાય. યોગ એટલે જોડાણ થાય ને. યોગ અસંખ્ય જીનવર કયા, અસંખ્ય યોગ બતાવ્યા છે. બધા યોગ તારવા માટે સક્ષમ છે. એક વખત એક શિષ્ય ગુરુની પાસે આવ્યો, ગુરુને વિનંતી કરી, ગુરુ ભગવાન મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. શું કીધું? આપણને પ્રશ્ન બી થાય તો કેવા થાય છે? આવા કંઈ પ્રશ્ન થાય જ ખરી આપણને?
સાહેબ મારે આ કરવું છે, આ પામવું છે, એનો કોઈ માર્ગ બતાવો ને. આવા કે પ્રશ્ન થાય છે આપણને. એ શિષ્યએ કીધું કે મારે આત્મ સાક્ષાત્કાર કરવો છે. ગુરુએ કીધું એક કામ કર, તારે છે ને રોજ આ આશ્રમ છે ને, આ આશ્રમમાંથી તારે કાજો કાઢવાનો. આટલું ખાલી કીધું. તહત્તી વિનયવાળો હતો એટલે તરત તહત્તી કરી દીધું. હવે સમજો કે આપણે ગુરુ ભગવાન પાસે આવ્યા હોય અને આપણે આવો પ્રશ્ન પૂછીએ, ગુરુ ભગવાન કહે કે આ ઉપાસન રોજ તારે સાફ કરવાનો છે, શું થાય આપણને? શું થાય? તારે આ ઉપાસનને નીચેથી ઉપરથી બધેથી આ બધી બારી બારણા બધું સ્વચ્છ કરવાનું, સાફ કરવાનું. કદાચ એક દિવસ માટે તો શરૂઆત હોય તો કરી બી લઈએ, કંઈ વાંધો નહીં, ગુરુ ભગવાને કીધું છે ને કરી લેશું. 2 દિવસ થાય, 3 દિવસ થાય, કેટલા દિવસ કરો તમે? સૈનિકભાઈ કેટલા દિવસ કરો? પછી માણસ રાખી દઈએ છે ને. એટલે આપણે માણસ નથી, એ તો સમજી ગયા ને કે હું માણસ નથી. અરે ખરેખર પોતાને આત્મા સાક્ષાત્કાર કરવો તો પછી માણસ પર સોંપી દીધું. પેલા શિષ્યએ ગુરુ ભગવંતે કીધું છે ને, બસ એ બરાબર એ કાર્યમાં જોડાઈ ગયો. વિચાર પણ નથી આવતો કે ગુરુ ભગવંતે મને આવું કેમ કીધું. જોજો, આ બહુ મહત્વની વાત છે. ધર્મ ખરેખર પામવો હોય ને, મોક્ષે જવું હોય ને, તો આપણે વિચાર નથી કરવાનો કે મારે શું કરવાનું, પણ ગુરુ જે કે ને એ તહત્તી કરતા શીખી જવાનું. તો જલ્દી આમ સહેલાઈથી મોક્ષ મળી જાય. સહેલાઈથી તમારે કંઈ કરવાનું નહીં, પોતાના વિચારને પણ વચ્ચે લાવવાનો નહીં. આપણે તો આપણી કહેવાય ને કે આપણે બુદ્ધિશાળી ને પાછા, આપણે બીરબલના બધા અવતાર, એટલે આપણે તો પાછો વિચાર કરીએ જ ને. સાહેબ કે આવું કેમ મને કીધું હશે? હું તો ખરેખર આત્મ સાક્ષાત્કાર કરવા આવ્યો હતો અને સાહેબ મને ઝાડુ કરવા બેસાડી દીધો. આ કંઈ ઝાડુ કરવા માટે મારો કંઈ જન્મ આ ભોગ છે મળ્યો, મને એની માટે અહીંયા થોડી આવ્યો હતો. કંઈ મારે કંઈ પામવું હતું, મારે કંઈ પહોંચવું છે, એની માટે હું અહીંયા આવ્યો છું. પેલા શિષ્યએ કઈ વિકલ્પ ન કર્યો. જોજો, ગુરુના વચનને તહત્તી કરીને ઝીલી લીધો. ગુરુના વચન છે ને મંત્રાક્ષર છે, આપણે સમજતા નથી. અત્યારે જે વાત કરી ને કે યોગ અસંખ્ય જીનવર કયા, અસંખ્ય યોગ બતાવ્યા છે. દરેકે દરેક યોગ તારવા માટે સક્ષમ છે, પણ આપણને ખબર નથી કે આપણા માટે કયો યોગ સક્ષમ છે. એ ગુરુ જ જાણે છે. ગુરુ જે કે, જ્યારે કે, જ્યાં કે, જેવું કે, જેટલું કે, એ તહત્તી કરી સ્વીકાર કરી લઈએ ને, આપનું કલ્યાણ. એમાં પછી આપણે વિચાર, આપણે આપણને દોડાવવાનું નહીં. આપણે તો માત્ર એ જ્યારે જે કે ને, તમે કદાચ અહીંયા આવ્યા હો, નૌકાશીના પચકાનથી જ આવ્યા હો, અને ગુરુ ભગવાન એમ કે 28નું પચકાન લઈ લે, શું થાય? ગઈકાલે અત્તરવાનું કર્યું ન હોય. બાકી તો મેન્ટલી આપણે એમ થઈ જાય ને કે અત્તરવાનું સરખું થયું હોય ને તો 28 કરી શકાય, બરાબર ને? ગુંદરની પેચ વાપરી હોય, બરાબર, તો આપણું પછી ઉપવાસ સરખો થઈ શકે ના ભાઈ. હવે મહુવા ચોમાસું હતું ને, મહુવા ચાતુર્માસ માસક સમાન થયા હતા, ત્યારે 84 વર્ષના ઉંમરના કાકા, એ વખતે એમના કોઈ ભાવ નહીં, પણ જેટલા બધા બીજા તપસ્વીઓ ઊભા થયા અને પ્રદક્ષિણા આપતા હતા નાણને, ભગવાનને, ત્યારે એ જોઈને એ પાછા અત્તરવાનામાં તો ગાંઠિયાને ચાજ વાપરીને આવ્યા હતા. એમને બીજું કંઈ વાપરું નહોતું, પણ ભાવ કેવા! ગુરુ ભગવંતે ખાલી એક પ્રેરણા કરી. તહત્તી સાહેબ, કઈ ઉંમરની વાત કરું છું? આપણે તો હજી એટલા થયા નથી, એટલે આપણે તો થઈ શકે એમ છે, પણ તૈયારી જોઈએ. બસ આ તૈયારી, આ તીવ્રતા હોય ને કે ગુરુ ભગવાન જે કે ને તહત્તી, બસ એમાં કોઈ વિકલ્પ નહીં. આ શિષ્ય પણ રોજ ઝાડુ કાઢે છે, આશ્રમમાંથી રોજ આશ્રમને સ્વચ્છ કરે છે. 1 મહિનો પસાર થયો, 2 મહિના પસાર થયા, 6 મહિના પસાર થયા, 1 વર્ષ, 2 વર્ષ, 6 વર્ષ, 12 વર્ષ પસાર થયા. કેટલા વર્ષ? 12 વર્ષ ત્યાં પસાર થયા ઝાડુ કાઢવામાં. પણ ઝાડુ નથી નીકળ્યું, એના અંદરના આત્માના બધા કર્મોના ઝાડુ નીકળી ગયા. એ ઝાડુથી બધા કર્મો એને ખરી દીધા. ગુરુ ભગવંતે બરાબર જોયું હતું કે આજ
એની માટે કલ્યાણ કરનારું છે. અને ઝાડુ કાઢતા કાઢતા 12 વર્ષ પસાર થયા અને ગુરુ ભગવંતે એને બોલાવીને શક્તિપાત કર્યો ને કે જા તારું કામ થઈ ગયો આત્મ સાક્ષાત્કાર. શેનાથી થઈ ગયો? ઝાડુ કાઢથી નહીં, ગુરુના વચનને તહતથી કહીને ઝીલવાથી થઈ ગયો. આપણે ઝાડુમાં જ રહી ગયા. મહત્વ મર્મ સમજવાનું છે કે શું પકડાવવું જોઈએ અને શું છૂટવું જોઈએ. જે પકડાવવું જોઈએ તે પકડતા નથી, એટલે જે છોડવાનું છે છૂટતું નથી. જે છોડવાનું છે ને પકડી રાખીએ છીએ ને પકડવાનું છે છોડી દઈએ છીએ, એટલે આપણે અટવાઈ જઈએ છીએ. જો આ વસ્તુ પકડાઈ જાય, આપણને ગુરુના વચન પકડાઈ જાય ને, ગુરુ કહે તે કરવાનું છે, ગુરુ કરે તે નહીં. આ વસ્તુ બી પાછી લાલબત્તી આપી દઉં. શું કીધું? ગુરુ કહે તે કરવાનું છે, ગુરુ કરે તે નહીં. જો એ કરવા ગયા તો ડૂબી જશું, પણ ગુરુ કહે છે એ કરશું તો તરી જશું. આ તરવા માટે આ ભાવ મળ્યો છે. શું કીધું? તરવા માટે આ ભાવ મળ્યો છે. બહુ થોડો સમય મળ્યો છે. બહુ તો ગઈ થોડી રહી રે, પર બહુ ભાતું રે બાંધ. બહુ તો ગઈ, ઘણો સમય ચાલ્યો ગયો છે. આ પ્રમાદમાં આપણો કેટલો બધો સમય ચાલ્યો ગયો છે. હવે ઘણો બધો સમય ચાલ્યો ગયો, થોડો સમય બાકી રહ્યો છે. તો આત્માને હવે જગાડી દો. અંદરથી એક આત્માને આત્મવિશ્વાસ એક આવે કે હે જીવ, હવે જાગી જા, ધર્મમાં લાગી જા, પાપથી ભાગી જા, તો આપણને અનુસંધાન જોડાશે. આ જોડાણ કરવા માટેના દિવસો છે. બહુ સરસ મજાનો આવો ભાવ મળ્યો છે. જ્ઞાની ભગવાન પ્રભુ કે છે કે દુર્લભ ખલુ માનુષે ભવે, દુર્લભ એવા મનુષ્ય ભાવ મળ્યો છે. દુર્લભની વ્યાખ્યા શું? બહુ ઓછાને મળે, બહુ ઓછા સમય માટે મળે અને ઘણા લાંબા સમય પછી મળે. શું કીધું? દુર્લભ વસ્તુ શું કહેવાય? કે બહુ ઓછાને મળે. આપણને લાગે છે કે બહુ ઓછામાં આપણો નંબર આવી ગયો છે. 4 ગતિની વાત કરીએ ને તો 4 ગતિમાં તિર્યંજ ગતિ, નરક ગતિ, દેવ ગતિ અને મનુષ્ય ગતિ. દેવ ગતિની સંખ્યા કેટલી ભાઈ? દેવલોકના દેવોની સંખ્યા કેટલી? અસંખ્ય. નરકની સંખ્યા કેટલી? નરકની અનંત, અસંખ્ય. તિર્યંજ ગતિની સંખ્યા એક બાજુ અસંખ્ય અને એક અપેક્ષાએ અનંત. ત્યાં બંને છે રેશિયો. અને મનુષ્ય ગતિની સંખ્યા હતા 29 આંકડામાં બધા મનુષ્યો આવી જાય. હવે સમજો કે અસંખ્ય છે, અનંતા છે અને એની સામે મનુષ્ય સંખ્યાતા છે. કઈ વેલ્યુ કહેવાય ખરી? એમાં આપણને ભાવ મળ્યો છે. હવે પાછું એમાં પણ તમે જોજો કે બધા મનુષ્ય જેટલા છે તો એમાં પણ આપણો જન્મ થયો છે. તો આ ખાલી આ વર્લ્ડની પૃથ્વીની વાત કરીએ તો એની વસ્તી કેટલી? 800 કરોડ અંદાજિત એપ્રોક્સ. એ 800 કરોડમાં ભારતની વસ્તી કેટલી? 140 કરોડ. ભારતમાં ગુજરાતની વસ્તી કેટલી? એનાથી ઓછી. ભાવનગરની કેટલી? એનાથી ઓછી. ભાવનગરમાંથી જૈનોની સંખ્યા કેટલી? ભાવનગરના જૈનોની કેટલી? આપણે સમયસ્થ થાય ને એમાં અંદર 20,000 માંથી બી અહીંયા જેટલા બેઠા છે એટલી સંખ્યા કેટલી? અને એમાં પણ જે બરાબર ભાવથી સાંભળ્યા છે એની સંખ્યા કેટલી? સમજ્યા કઈ તમે? દુલ્હે ખલું માનુષે ભવે. આ દુર્લભ એવો મનુષ્ય ભાવ મળ્યો છે અને એમાં પણ આ ભાવ ઘણા દુર્લભ, અતિ દુર્લભ છે. શ્રદ્ધા પ્રબદુલ્લહા. પ્રભુએ કીધું છે ઉત્તરાધન સૂત્રમાં 4 વસ્તુ દુર્લભ બતાવી છે. મનુષ્ય જન્મ દુર્લભ બતાવ્યો, જીવવાની સંવત દુર્લભ બતાવી છે, પણ શ્રદ્ધાને પરમ દુર્લભ બતાવી છે. કે શ્રદ્ધા એ પરમ દુર્લભ છે. તો એ આપણને જીનવાની શ્રવણ કરવા મળી રહ્યું છે. તો એ જીનવાની શ્રવણમાં આ વસ્તુ આપણી વાત ચાલે છે કે આ દુર્લભ એવી વસ્તુ આપણને મળી ગઈ છે. હવે દુર્લભને આપણે કેવી રીતે સાચવીએ? તમને કોઈ વસ્તુ કિંમતી મળી જાય, તમે શું કરો? એને આમ ગમે ત્યાં મૂકી દો ને, ઘરમાં ગમે ત્યાં મૂકી દો ને, તમે શું કરો? એને ક્યાં રાખો? ક્યાં?
તિજોરીમાં, વખારમાં ન રખાય. સમજ્યા તમે કઈ? આ પ્રભુના વચન છે ને તિજોરીમાં રાખવાના છે. આ મન છે ને તિજોરી છે. આ તિજોરીમાં બરાબર પ્રભુના વચનને, એક એક વચનને એવી રીતે સેવ કરવાના છે કે જ્યારે પણ આદિ વ્યાધિ ઉપાધિ આવે ને ત્યારે તિજોરી ખોલવાની અને પછી બરાબર એમાંથી આ વસ્તુ લઈ લેવાની. એક વખત એવી ઘટના બની હતી. સાપ અને નોળિયો જોયે છે? એ બંને કેવા હોય? સાપ અને નોળિયો એકબીજાના દુશ્મન. કેવા યુદ્ધ કરે? યુદ્ધ કરે એટલે કેવું કરે? આમ એકબીજાને સામેને બરાબર મારવા માટે યુદ્ધ કરે કે જ્યાં સુધી આને ન મારું ત્યાં સુધી હું લડીશ, અને એવા જજુમે. ત્યારે એ વખતે સાપ ઘણી વખત નોળિયાને દંશ પણ મારે, અને દંશ મારે પછી આ પણ બરાબર સામે આક્રમણ કરે અને બંને નિશ્ચેતન બની જાય. ત્યારે પછી એ પાછળ નોળિયાની પાછળ ખૂણા પાછળ એક નોળી હોય, એની પત્ની. એ વખતે એને ખબર હોય કે આ હવે એનું નિશ્ચેતન થઈ ગયું છે, એને ફરી ચેતનામાં લાવવા માટે એ નોર્વેલ કહીને એક છે ને સરસ મજાનું પાંદડું આવે, નોર્વેલને શોધીને લાવે. એ નોર્વેલને ખબર લઈને તૈયાર રાખેલી હોય, અને જેવા નિશ્ચેતન બંને થઈ જાય ત્યારે નોળિયાને ધીમેથી નજીકમાં લઈ જઈને આ નોર્વેલ સૂંઘાડે. નોર્વેલ જેવો નોળિયો સૂંઘે ને પાછી ચેતના આવી જાય, અને પાછી ચેતના આવે એટલે ફરી પાછું આક્રમણ કરે. એમ પ્રભુના વચન પણ છે નોર્વેલ સમાન છે. આ કર્મ સામે યુદ્ધ કરવા માટે આ ધર્મરૂપી પ્રભુના વચન નોર્વેલ સમાન છે. એની સાથે જ્યારે જ્યારે પણ આપણને આક્રમણ કર્મરાજનું આવે, આપણે નિશ્ચેતન બની જઈએ, ફરી પાછું આ મનરૂપી તિજોરીમાંથી આ પ્રભુના વચનને બહાર કાઢવાના અને એમાંથી સુગંધ લેવાની, અને સુગંધનું પાન એનું પાન કરીએ ને ફરી પાછું ચેતના આવી જાય. કેવી મજા આવે! વારંવાર એની માટે આ જીનવાની શ્રવણ કરવાનું છે. જીનવાની શ્રવણ ખરેખર આ કર્મ રાજા પાસે વારંવાર આનું યુદ્ધ ચાલુ જ છે આપણું. તો એમાં આપણી હાર થાય છે, ભલે હાર થાય એની ચિંતા નહીં કરતા. એ વિદ્યાર્થી નાપાસ થાય ને એ બહુ દુઃખની વાત નથી, પણ નાસીપાસ થાય ને અતિ દુઃખની વાત છે. શું કીધું? એમાં આપણે પડી જઈએ ને એ દુઃખની વાત નથી, પણ પડ્યા રહીએ ને એ બહુ મોટા દુઃખની વાત છે. પડ્યા નહીં રહેવાનું. જીનવાની શ્રવણ મળી છે, પ્રભુના વચન મળ્યા છે, જાગી જવાનું છે. બહુ થોડો સમય મળ્યો છે અને પામવા માટે મળ્યો છે. તો સરસ મજાનો આ ભાવ મળ્યો છે. આપણી મૂળ વાત ચાલે છે કે આ ભાવ મળ્યો છે અર્થ અને કામ માટે નથી મળ્યો, ધર્મ માટે પણ નથી મળ્યો, પણ શુદ્ધ ધર્મ કરવા માટે જ મળ્યો છે. આ શુદ્ધ ધર્મથી એ જ્ઞાની ભગવંતે કીધું, પંચસૂત્રકાર ભગવંતે કીધું છે, એ સન મુચ્છિતથી આ ભાવનો અંત પણ શુદ્ધ ધર્મથી થઈ શકે છે. તો એ શુદ્ધ ધર્મને પામવા માટે શું કરવું? શુદ્ધ ધર્મ કેવા પ્રકારનો છે? શુદ્ધ ધર્મ પામીને શું કરી શકાય? ભગવાન ઈચ્છામિ તો કડમ